કથા એક સત્કર્મ છે અને આવું સત્કર્મ કોઈ એક વ્યક્તિ કે એક માણસ ન કરી શકે એ તમને મને બધાને ખબર છે. આજે પહેલી વાર પરસોત્તમભાઈ, જયરામભાઈ, ધનજીભાઈ, લગરભાઈ ને ધંધુકા પરિવારને રામધરી ગામના ભાઈઓ બહેનો તમને બધાને પહેલા તો વંદન કરું, નમસ્કાર કરું એટલા માટે કે કથા કરવાનો સારો વિચાર તમે કર્યો. આજે મોટી મુશ્કેલી તો એ છે બાપ કે કોઈનામાં સારો વિચાર નથી આવતો અને વિચાર આવે છે તો કેવો આવે છે? કાલે ફલાણાને ભાંગી નાખવો છે, કાલે ફલાણાનું આમ કરી નાખવું, કાલે આને આમ ઊંધો કરી નાખવો છે. અરે કંઈક સારા વિચારો કરો. મને એક ભાઈ હમણાં પૂછ્યું કે બાપુ આટલી આટલી કથાઓ થાય છે છતાં લોકો કેમ સુધરતા નથી? એટલે મેં એને સીધું પૂછ્યું, મેં તું સુધર્યો? મને કે મારે ક્યાં સુધરવું છે? મેં તો લોકોની હું કેમ તું ઉપાધિ કરીશ? તું તારું કામ કર, લોકોની વાત લોકોમાં સમજાવવા દે. પણ બાપ કથા થાય એટલે માણસ સુધરે કે ન સુધરે અને એને સુધરવાની વાત અમે કરવા આવ્યા પણ નથી. 9 દિવસ સુધી જો કે મારે માટે પણ આ કથા નવી છે અને તમારા માટે પણ નવી છે. હું અહીં આવતો હતો તો રસ્તામાં 2-3 મને સંતો મળ્યા અને પૂછું, બાપુ કઈ કથા છે, રામાયણ છે કે ભાગવત? મેં કીધું શિવ પુરાણ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની કથા સાંભળવી ને એક સદભાગ્ય છે. શિવનો અર્થ થાય છે કલ્યાણ. એક અર્થમાં તમે શિવને જુઓ તો શિવ એટલે કલ્યાણ, મારું અને તમારું બધાનું કલ્યાણ કરે એનું નામ શિવ. શિવનો બીજો અર્થ આપણે જોઈએ તો શિવ એટલે વિશ્વાસ. જેને ભક્તિમાં વિશ્વાસ હોય, જેને સત્સંગમાં વિશ્વાસ હોય, જેને પોતાના કર્મમાં વિશ્વાસ હોય, જેને પોતાના કામમાં વિશ્વાસ હોય એનું નામ શિવ. અને શિવજીની આ સુંદર કથા, આ કથાનું નામ છે શિવ મહાપુરાણ. મેં પણ જયારે કથા લેવા અમારા પ્રશાંતભાઈ મેકુતભાઈ આવ્યા ત્યારે મેં કીધું 1 મહિનો મને આપવો પડશે. કેમ? મેં 1 મહિનો મારે જોવું પડશે કે આ કથામાં શું શું આવે છે. બાકી મારો વિષય રામાયણ ભાગવત નો તો રહ્યો જ છે મેં કીધું. પણ આ પવિત્ર શ્રાવણ માસમાં પહેલા તો મારે તમને એ સમજાવવાનું છે કે હું તમને ઉપદેશ દેવા આવ્યો નથી. ઉપદેશ દેવાનું કામ મારું નથી. ધર્મગુરુ ઉપદેશ આપે, હું તો એક તમારો પ્રતિનિધિ છું. એટલે ઉપદેશ આપવા માટે હું તમારી સામે નથી બેઠો. પહેલી વસ્તુ. બીજું કે આ પરિવાર ધંધુકિયા પરિવાર જેટલી થશે એટલી સેવા કરશે. પણ બાપ આરામ ધરીને એટલું જ કહી દઉં કે આ કથા મારી અને તમારી છે એટલું યાદ રાખીને 9 દિવસ સેવા કરજો. બસ એ જ આપણે કરવાનું છે. ક્યાં કથા મારી તમારી? આ કથા અહીં સુધી લાવવા માટે કેટલી મહેનત કરી હશે, કેટલો પ્રયત્ન કર્યો હશે. તો શિવ મહાપુરાણની કથા 7 સંહિતાની આ કથા છે. 7 સંહિતાઓ છે આ કથાની અંદર. 24,000 શ્લોક છે આ કથામાં. 7 સંહિતા અને એ સંહિતામાં લગભગ શિવજીની જ કથા આવશે. રામની કથા આવશે, કૃષ્ણની કથા આવશે, માં ભવાનીની કથા આવશે, શિવના કેટલા અવતારો થયા એ બધું આવશે. પણ તેનો પ્રશ્ન તો એ છે કે 9 દિવસ સુધી જે આપણો આ સત્સંગ ચાલવાનો છે, 9 દિવસમાં જેના ભાગ્યમાં હશે ને એ લોકો સાંભળી શકશે. ઘણી વખત એવું થાય કે આપણે કથામાં બેસીએ પણ કથા આપણામાં ન બેસે. આવું પણ બને. આવું બને. અને કથા જો તમારા હૃદય સુધી ન પહોંચે તો એમાં તમારો દોષ નથી. હું મારી વ્યાસ ગાદી ઉપરથી બહુ સીધી વાત કહી દઉં કે જો કથાની અસર તમને ન થાય તો એમાં દોષ તમારો નથી, દોષ અમારો હશે વ્યાસ ગાદી ઉપર બેસનારનો. એટલા માટે દોષ હું ઓઢી લઉં છું કે પહેલો દોષ કે અમારું ભજન ઓછું હશે. જેનું ભજન બળવાનું હોય ને, જેની ભક્તિ બળવાનું હોય એની વાણીની સમાજને અસર. જેનું ભજન ન હોય ને
આપણે ત્યાં તો લતા મંગેશકરે ગાય છે, અમે ગાયું ખરું, કલાકારો પણ ગાય, પણ આપણી કાઠિયાવાડી કહેવત છે, આમાં તમે તો વડીલો તમને બધાને ખ્યાલ છે આ કહેવત, કે જેના નેણ હારા, શબ્દો પર ધ્યાન આપજો, જેના નેણ હારા ને એના વેણની લોકોની અસર થાય, જેના નેણ. તો પહેલો દોષ, જો કથા સમાજ સુધી ન પહોંચે, આ વિસ્તારમાં પહેલો વહેલો નથી આવ્યો, સરોસરા પણ આવ્યો, બાકીના ગામે ગામ ફર્યો છો, પણ મારું કામ છે સમાજને સંદેશો આપવાનો. તો એક વસ્તુ, જો કથા તમને ન સમજાય તો મને કહેજો. આપણે સોનગઢ બાજુમાં તમને ખ્યાલ હશે, કાનજી સ્વામી થઈ ગયા સોનગઢમાં. કાનજી સ્વામી બહુ મોટું આખું મંદિર છે. એ કાનજી સ્વામી સત્સંગ કરાવતા કરાવતા લોકોને પૂછતા, સમજ્યા? લોકો કે હા, તો કથા આગળ વધારે, અને લોકો કે સમજ્યા નથી, એટલે બીજા દિવસે એની કથા પાછી કરે. જોકે સમજી ન શકાય, હું પણ સમજુ. તો એક વસ્તુ, ભગવાનની પૂરેપૂરી કૃપા, અને જેના ઉપર ઈશ્વરે પૂરેપૂરી કૃપા કરી હોય ને, એ જ વ્યક્તિનું ધન આવા સત્કર્મની અંદર વપરાય. ભાગવતમાં લખ્યું છે કે પૈસો ખૂબ મેળવો, પૈસો ખૂબ કમાવો, ખૂબ રૂપિયા મેળવો, પણ એ રૂપિયાને વાપરવા ક્યાં? શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં લખ્યું છે કે પૈસાને મેળવવાની સામે મારી ના નથી, પણ પૈસાને 5 ભાગમાં વહેંચો. પૈસાના 5 ભાગ કરો, એમાં એક ભાગ ધર્મ માટે વાપરો. ઇકોનોમી, આખું ઇકોનોમી શાસ્ત્ર, જે આ પૈસાનું અર્થશાસ્ત્ર છે ને, એ પણ આપણા શાસ્ત્રોમાં વ્યાસ ભગવાને કીધું છે. એક એક વસ્તુ વ્યાસજીએ બતાવી. આ શિવ પુરાણની રચના કરનારે વેદવ્યાસજી છે. ભાગવતની રચના પણ વેદવ્યાસજીએ જ કરી. તો પૈસાને મેળવવાની મારી ના નથી, ખૂબ રૂપિયા કમાવો. એક વસ્તુ કહી દઉં, રૂપિયા કમાવાનું તો ખોટું કરતા શીખી જાવ એટલે રૂપિયા કમાઈ જવા સીધી જ વાત. ખોટું કરતા આવડે એટલે રૂપિયા આવી જાય, એની વ્યક્તિ કઈ બહુ લાંબુ કરવાનું જરૂર નથી. એક કે રૂપિયા કમાવા, એમાં રૂપિયાનો પહેલો ભાગ ધર્મ માટે વાપરો. ધર્માય અર્થાય યજ્ઞસે અર્થાય, આવો શ્લોક છે ભાગવતમાં. એક રૂપિયાનો પહેલો ભાગ ધર્મ માટે વાપરો, બીજો ભાગ યજ્ઞ માટે વાપરો. યજ્ઞ સે અર્થાય, આવો શબ્દ છે. પૈસા કમાવો અને બીજો ભાગ યજ્ઞ માટે વાપરો. ત્રીજો ભાગ રૂપિયાને લાવે એના માટે વાપરો. શાસ્ત્રમાં ના નથી ભાઈ, રૂપિયા ડબલ થાય એટલે વ્યાજે દેવાની મારી ના નથી, થઈ શકે દેવાય, હા, એમાં કોઈ સવાલ નથી. રૂપિયા લાવે એના માટે વાપરો. ચોથો ભાગ ગામની સેવા માટે વાપરો. આહા, શું લખ્યું છે વ્યાસજી! તમારા સમાજની સેવા માટે વાપરો. પહેલો ભાગ ધર્મ માટે વાપરો, બીજો ભાગ પૈસાનો યજ્ઞ માટે વાપરો, ત્રીજો ભાગ પૈસાને લાવે એના માટે વાપરો, ચોથો ભાગ સમાજની સેવા કરવા માટે વાપરો, એટલે ગામની સેવામાં વાપરો, અથવા તો આપણે જે સમાજમાં જન્મ હોય એના માટે વાપરો. અને પાંચમો ભાગ છે ને, આપણી જ્ઞાતિની સેવા માટે વાપરો. સ્વજનાય ચ, આવો શબ્દ છે. પૈસાની મારી ના. ઘણા લોકો એમ કહે બાપુ અમારી આગળ પૈસા ન હોય, પણ બાપ હું તો ત્યાં સુધી કહીશ કે પૈસા ન હોય તો ભગવાને શરીર તો આપ્યું છે ને. હા, એક આંગળી વહી જાય ને, અને એક આંગળી આપણી કપાઈ જાય, અને પછી કોઈને તમે એમ કહેજો હું તમને 1 લાખ રૂપિયા આપું, તમારી એક આંગળી આપો, આપશે કોઈ? આપશે ને? હવે 1 લાખ રૂપિયામાં જો આંગળી ન મળતી હોય તો આ માનવ શરીર મળ્યું એની કેટલી કિંમત હશે? ભલે કોઈ એમ કહે કે મારી પાસે પૈસા નથી, તો બાપ આ શરીરથી સેવા કરજો. આ શરીર છે ને ધર્મને અર્પણ કરી દેજો. એ તો થાય કે આવી કથા હોય, મંદિર હોય, કોઈ જગ્યાએ કીર્તન ચાલતું હોય, કોઈ જગ્યાએ કઈ સારા સત્કર્મ થતા હોય, હું તો એમ પણ કહું કે કાંઈ ન થાય તો આ શરીરથી સેવા કરજો. શરીર તો છે કે નથી? આ શરીર છે ને, ગીતામાં કૃષ્ણએ બતાવ્યું કે શરીર છે ને ખેતર છે, ખેતર.
હમણાં તો આપણે ત્યાં વરસાદ બહુ પડે છે. આજે શોભાયાત્રા ફરતી હતી ત્યારે કોઈ વડીલો એમ કહેતા હતા કે આજે જ ભગવાને દયા કરી કે આજે જ વરસાદ નથી. પણ બાપ, વરસાદ વરસે એનું કારણ તમારા પુણ્ય છે એટલે વરસાદ વરસે, નહીં તો ઘણા ગામમાં વરસાદ વરસ્યો જ નથી. વરસાદ એટલે અને વરસો. તો પહેલા આજે તમારે એટલું જ કહેવું છે કે કથા સાંભળવાથી શું મળશે. પહેલા દિવસે મહાત્મય શિવપુરાણની મહાત્મયના 7 અધ્યાયની કથા છે. આમાં 7 અધ્યાય છે. પહેલા અધ્યાયમાં શિવની કથાનો મહિમા, બીજા અધ્યાયમાં એક દેવરાજ ગંધર્વની કથા, ત્રીજા અધ્યાયમાં બિંદુંગ અને સંતુલાની કથા, ચોથા અધ્યાયમાં શિવપુરાણની વિધિ, પાંચમા અધ્યાયમાં બિંદુંગ અને સંતુલાની મુક્તિ, છઠ્ઠા અધ્યાયમાં શિવનો મહિમા અને સાતમા અધ્યાયમાં કથા કેવી રીતે સાંભળવી. આ 7 અધ્યાયના મહિમાની પહેલી વસ્તુ કે કથા સાંભળવાથી મળે છે. કદાચ કોઈ વ્યક્તિ કથા ન સાંભળી શકે, આવું બને, પણ શાસ્ત્રો એમ બોલ્યા છે બાપ કે કદાચ કથા ન સાંભળી શકાય તો પણ મારી નામ નથી. પણ જો શાસ્ત્રોએ કેટલી છૂટ આપી, ધ્યાનથી સાંભળજો કે કથા ન સાંભળવા જઈ શકે તો વાંધો નહીં, પણ કથાનો જ્યાં મંડપ હોય અને મંડપનું દર્શન કરીને તોય માણસને મોક્ષ મળી જાય એટલી તો આ મંડપમાં તાકાત છે. ખાલી મંડપનું છે, ખાલી મંડપનું દર્શન કરે. એક ભાઈ મને બહુ સારી વાત વર્ણન કરી કે બાપુ હું કથામાં ન જાઉં પણ એટલું ખરું કે અમારા ગામમાં કથા હોય ત્યારે હું કોઈ નડું નહીં, મેં તો એ જ મોટી કથા. તમે કોઈ નડો નહીં 9 દિવસ સુધી, પણ મોટી. મને કે બસ મારો એક સ્વભાવ ખરો, હું કોઈ નડું નહીં. કૃપા પાપન કીજીએ. તો શિવ પુરાણની કે કોઈ પણ કથા હોય એને સાંભળવાથી જે ફાયદા મળે એ ફાયદા હું તમને બતાવું છું. પહેલો કે કથાને સાંભળીએ કે કથાને ગાઈએ કે કથાનું દર્શન કરીએ. આપણે એક નિયમ છે, તમને ગામડાવાળાને બહુ મારે જાદુ નહીં સમજાવવું પડે કે પોથી જયારે લઈને જઈએ ને લગભગ પોથી માથા ઉપર પડે. બીજું કે મંદિરમાં કોઈ દર્શન કરવા જાય ત્યારે તમને જો પાઘડી જેને પહેરી હોય ને પાઘડી ઉતારી પગે લાગે ને. કે કઈ મારી ભૂલ થાય છે? ટોપી પહેરી હોય ને એ ટોપી ઉતારી પગે લાગે. આપણે ટોપી ઉતારીએ પણ આજે જેની ટોપીને સાંચ હોય ને એની ઉતારીને બહુ અઘરી હોય. સાંચ વાળા ન ઉતારે કોઈ દિવસ. એ તમે બધા સમજી જાજો કે ટોપી કોની હોય, ખુલાસો નહીં કરો. એ લોકો ટોપી ઉતરાવી ને જોકે હવે તો સારું છે કે એ લોકો આમ સીધે ફરે છે, પણ શું કામ? બહેનો દર્શન કરવા જાય સારું. આજે બહેનો સારા કપડા પહેરે છે, પાયજામાથી માંડી અને અત્યારના ફેશનેબલ ડ્રેસ પહેરે છે, પણ એ બહેનો પણ તમે જોજો મંદિરમાં જયારે દર્શન કરવા જાય ને ભલે એને સાડી ન પહેરી હોય પણ એ પહેલો એને એનો દુપટ્ટો રાખ્યો હોય ને માથે ઉઢીને પગે લાગશે. આ કેવો આપણો ધર્મ? શું કામ? પાઘડી એટલા માટે માણસ ઉતારે, અભિમાન છે ને માથામાં રહે છે. ધ્યાન આપજો, શાસ્ત્ર બતાવે છે અભિમાન ક્યાં રહે? માથામાં. અહીંયા આમ કરીએ, પાઘડી ઉતારીએ, ટોપી ઉતારીએ એટલે ભગવાનને એમ કહી પ્રભુ આ મારું અભિમાન તારે ચરણે મૂકું છું અને નવું કઈક હોય દેજે. પાઘડી ઉતારવી, ટોપી ઉતારવી એટલે અભિમાન એને ચરણે મૂકી દે. અને એટલા માટે શું આપણો ધર્મ, સનાતન ધર્મ માટે તો શું કહું બાપ, આમાં તો ધર્મની જ વાતો મારે કરવાની છે, બાકી કથા તો કરી શકું. પણ આપણો ધર્મ કેટલો સારો કે બેનો જયારે પોથી લે ત્યારે માથામાં કર્યું. શું કામ? એટલા માટે કે માથા ઉપર પોથી લઈને એટલે આપણું અભિમાન હોય ને નાશ પામે. નહીં તો અત્યારે બેગમાં આમ હાથમાં બેગ રાખી એમાં પોથી નાખીને શેરી વાળાને સત્કરું ફરતા હોય કોને ના પડે? થઈ શકે, થાય એમ તો થઈ શકે. પણ બાપ આપણા જે જૂના રિવાજો, તો આ શિવ પુરાણ છે ને એ કોઈ પુસ્તક નથી. રામાયણની કથા હોય કે શિવજીની કથા હોય કે ભાગવતની, આ કોઈ પુસ્તક નથી. That is no books. અંગ્રેજી મારો વિષય નથી પણ પાડી નાખું. આ કોઈ બુક નથી, આ કોઈ પુસ્તક નથી, આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ ચોપડી પણ નથી.
અને અહીંયા આવીને માણસ માથું નમાવે એનું કારણ કે આ શાસ્ત્ર છે એટલે લોકો માથું નમાવે. નહીં તો અહીંયા બીજી ગમે ચોપડી મૂકી દો કોઈ પગે નહીં લાગે. અરે બીજી ક્યાં વાત કરો, અમે પેન બુસ્કોટ ને ઇન્સર્ટ પહેરીને કદાચ શોભાયાત્રામાં બેઠા હોય તો અમને કોઈ પગે ન લાગે. અમારે સાધુનું અમારું લાયસન્સ જોઈએ, આ કપડા હોય તો લોકો પગે લાગે. બાકી અમે પેન બુસ્કોટ પહેરીને ફરી શકીએ, કોણ ના પાડે? તો એક આ શિવ પુરાણ એ સાક્ષાત શિવનું રૂપ છે. આ કોઈ પુસ્તક નથી, સાક્ષાત શિવ છે, સાક્ષાત શંકર ભગવાનનું રૂપ છે. રામાયણની કથા હોય તો એ રામનું સ્વરૂપ છે, કૃષ્ણની કથા હોય તો એ કૃષ્ણનું સ્વરૂપ છે, અને દેવી ભાગવતની કથા હોય તો એ દેવીનું સ્વરૂપ છે. તો પહેલું કે આ કોઈ પુસ્તક નહીં સમજીએ, આ કોઈ પુસ્તક નથી, આ શાસ્ત્ર છે. અને આપણને આપણા શાસ્ત્રનું અભિમાન હોવું જોઈએ. શિવ પુરાણ એટલે સાક્ષાત શિવનું સ્વરૂપ. પુરાણનો અર્થ થાય, પુરાણ એટલે જૂનું, પૌરાણિક. શિવ પુરાણ 18 પુરાણ છે, એમાં શિવ પુરાણ છે એટલે શિવ પુરાણ એટલે બહુ શિવની જૂની કથા. તો એક આ કથા 9 દિવસ સુધી આપણે સાંભળવાની છે. આ કથા સાંભળવાથી, કથા એટલે સત્સંગ 9 દિવસ. પહેલી વાત મારે એ બતાવવી છે કે કથા સાંભળવાથી આપણને શું મળશે. તો પહેલો ફાયદો શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓ એ દેખાડ્યો કે જે કોઈ કથા સાંભળે એનું દુઃખ ભૂલાઈ જાય. થોડા ધ્યાન દે કરશું નહીં. કથા સાંભળવાથી પહેલો ફાયદો દુઃખ ભૂલાઈ જાય. તો મારી વાત વ્યાસ દાદી એમ પૂછે છે કે આમાં કેટલા લોકો સુખી હશે? મને એમ કહું જ મારી સામે બેઠા કેટલા લોકો હું પણ દુઃખી છું, અને કદાચ તમે સુખી હશો મને ખબર નથી. હું મારી રીતે કહી દઉં કે દુઃખ ભૂલવાની કથા એટલે શિવ પુરાણ. દુઃખ ભૂલવાની કથા એ રામાયણ. દુઃખ મટશે નહીં. હા, એ પણ ખુલાસો કરી દઉં કે કદાચ તમે એમ કહો કે બાપુ અમારું દુઃખ મીઠું નહીં, મટશે નહીં, ક્યારે કોઈ દિવસ નહીં મટે. અને ભગવાનની આગળ માગો ને તો એટલું માગજો, ભગવાન દુઃખ અમને આપજે. દુઃખ વિના માણસ ડાયો નથી થતો. આપણે ત્યાં વડીલો એમ કહે ને, કોઈ મોટો લઈને નીકળે ગામડામાં અને બિચારો મોટરમાં બેઠો હોય તો લોકો કહેતા હોય કે આ છોકરાને કાલ કાંઈ નહોતું, શેડાઈ વિયા જતા હતા, સડી પહેરીને આટા મારતો, એટલે શેડા રહેવા જ દેવા, કાઢવા જ દેવા. આ છોકરાને કાલ કાંઈ નહોતું. બાપ એક વ્યાસ દાદીના નાથે એટલું કહું કે દુઃખને આપણે સમજી શક્યા નથી. દુઃખ એટલે પૈસા ન હોય એ દુઃખ નહીં. પૈસા વગરનો માણસ એ સુખી કદાચ નહીં હોય, પણ દુઃખ એટલે શું? જેને રહેવા મકાન ન હોય એ પણ દુઃખ નહીં. કદાચ કોઈને પહેરવા કપડા ન હોય એ પણ દુઃખ નહીં. પણ દુઃખ એટલે બધું ઈશ્વરે આપ્યું હોય અને છતાંય માણસ સુખથી ખાઈ ન શકે એમના દુઃખ. આ દુઃખનો સીધો હિસ્સા. દુઃખીના દુઃખની વાતો સુખી સમજતો નથી, અને જો સુખી સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ટકતું નથી. એના કરતા તમને આગળ લઈ જાઓ કે દુઃખ એટલે સરસ બંગલો હોય, એર કન્ડિશન રૂમ હોય, જમવાનું બધું મળતું હોય, અને છતાંય આપણને ગમે નહીં એનું નામ દુઃખ. આ દુઃખનો બીજો અર્થ, આપણને ગમે નહીં એનું નામ દુઃખ. એના કરતા તમને આગળ લઈ જાઓ. દુઃખ એટલે શું? ઘોડા શંભુ ભવ દુઃખ કાપો. પેલા કીર્તનમાં કઈ એવું આવે છે, કઈ મારી ભૂલ થાય છે. ઘોડા શંભુ ભવ દુઃખ કાપો, નિજ સેવા કરું સુખ આપો. આવી કઈક લીટી છે કે શિવનું નામ લ્યો એટલે સુખ મળે, રામનું નામ લ્યો એટલે સુખ મળે, કૃષ્ણનું નામ લ્યો એટલે સુખ. અને પાછું એ પણ ખરું, હું તો ત્યાં સુધીનું કહું, આજે આપણા અમુક રિવાજો તો છે ને, મને આમ એવું લાગે લોકોએ આમ એટલું બધું દબાણ કરી નાખ્યું કે નાયા વિના પૂજા ન થાય, નાયા વિના માળા ન ફેરવાય. એટલે હું આનો વિરોધ નથી કરતો, પણ ન નાયા હોય તો ભગવાનનું નામ તો લેજો જ, નાવાની કોઈ જરૂર નથી.
સમજો છો? પરસોત્તમ મહિનો બહેનો નતા હોય ને, પુરુષોને ખબર હોય ત્યારે શું હાલત થાય આપણી. એ બહેનો નાતા હોય, બહેનો પરસોત્તમ ભગવાનની પૂજા કરતા કેટલો આનંદ. કોઈ જગ્યાએ મેં સાંભળ્યું કે શ્રાવણ મહિનામાં આદમી નાવાઈ ગયા, પુરુષો કોઈ ભેગા થઈને જાય નાવાઈ ગયા? હા જાય ખરા, કોઈ મરી જાય ત્યારે, ગુજરી જાય ત્યારે નાવા જાય. અને એ અડધું તો પાછું સંસારમાં બેઠા બેઠા એવી વાતો કરતા હોય, આપણે એમ થાય ઓહો, એક બાજુ બોલતું હોય, હાથમાં બીડી હોય, પછી વાતો કરતા હોય. આ દુનિયામાં કાંઈ લઈ જવું નથી. આ ભાઈ જેમ મળે એમ આપણને એક દિવસ બાળી દેવાના છે, આપણે એક દિવસ અહીંયા આવવાનું છે. કેમ નાથજીભાઈ? અને તમને કહું કે એક દિવસ આપણે મળવાનું છે. ઠીક, કાંઈ વાંધો નહીં, લાવો સા પી નાખી. ભલે મરી ગયો એને ક્યાં જોવા જવું છે? એટલે હું એવું નથી કહેતો કે પુરુષો ધર્મ નથી પાળતા. આજે 9 દિવસ તમારી વચ્ચે રહેવું છે, એટલે આમ તો પહેલે દિવસે બહુ કહેવાય નહીં, કારણ કે 9 દિવસ મારે કાઢવાના છે તમારી વચ્ચે. પણ એટલું કહીશ કે ભલે કોઈ સ્નાન ન કર્યું હોય, પણ ગમે તે રીતે હરિનું ભજન કરો. તો પહેલું કે દુઃખ છે ને, ભગવાન કોઈને આપતા જ નથી. ઈશ્વર કોઈને દુઃખ આપતા. માણસ દુઃખી થાય છે ને એની પાછળના 4 કારણો છે. એમાં પહેલું કારણ, ધ્યાન આપજો, પહેલું દુઃખ કાળકૃત દુઃખ. કાળનું દુઃખ છે. આ ચોમાસામાં વરસાદ વરસે કાળનું દુઃખ, ઉનાળામાં ગરમી પડે કાળનું દુઃખ. એને તમે હટાવી ન શકો, આને કહેવાય કાળનું દુઃખ, કાળકૃત. બીજું દુઃખ છે ગુણકૃત દુઃખ. ઘણી વખત માણસ પોતાના ગુણથી દુઃખી થતો હોય. ત્રીજું દુઃખ છે કર્મકૃત દુઃખ. આ શિવપુરાણમાં બધી વ્યાખ્યા કરી એટલે હું બોલું છું. માણસ કર્મથી દુઃખી થાય. અને ચોથું દુઃખ છે સ્વભાવજન્ય દુઃખ. પોતાનો સ્વભાવ એ માણસને દુઃખ આપે, પોતાના સ્વભાવથી માણસ દુઃખી થાય. અને આજે આપણે ત્યાં એક વાક્ય છે, મને આમ ગમે. લોકો એમ કહે કે એનો સ્વભાવ સુધરતો નથી, પણ કથામાં બેસો ને તો સ્વભાવ સુધરી જાય. ન સુધરી જાય કોને? એક કીર્તનમાં એક સંતે બહુ સારું લખ્યું, જીવન બદલાય છે હો સંતોના સંગમાં. કંચન થાય છે. 3 વસ્તુનો
સ્વભાવનો સંગ કરવાનું બતાવ્યું. કોઈ પણ એમ કહે કે મારો સ્વભાવ ન સુધરે, પણ બાપ એને કથામાં લાવજો. મારું બિલકુલ મારો પોતાનો મત. કોઈ એમ કહે ને કે સ્વભાવ ન સુધરે. બેનો મને માફ કરે, પણ બેનો ઘણી વખત કહેતા હોય અમારે તમારા ભાઈનો સ્વભાવ એવો ને બધાને હાસુ કહી દે. હાસુ નથી કહેતો, દિવાળી મૂકે. હા, બેનો ઉપરેનો લે બસ. અમારે ઈ આમ અરે હાસુ કહેવાની કઈ જરૂર નથી. સમાજ જેમ જીવે એમ જીવવા દો. હમણાં હું ઉમરાળાથી આવતો હતો, એમાં બે દારૂડિયા મને વચ્ચે મળ્યા. મને કઈ ખ્યાલ નહીં કે આ લોકો દારૂ પીતા હશે, મારો ખ્યાલ નહીં. એટલે એને હાથમાં દારૂ આ બનેલી ઘટના, આ ઉમરાળા હું એક કાર્યક્રમમાં આવતો હતો, રાતમાં નીકળ્યો. એટલે બંને દારૂડિયા એક ગ્લાસમાંથી આમ દારૂ લઈને આમ નીચે આમ છાંટા નાખી. એને મારી કામડી આમ નીચે મૂકી દીધી. કાલી કામડી હું નાખું પહેલેથી, મેં આમ નીચે મૂકી દીધી. મેં કીધું કામડી છે ને તો મને ઓળખી જશે. એટલે મેં પૂછ્યું કે તમે આ શું કર્યું? ગ્લાસમાં વસ્તુ લઈને આમ નીચે છાંટા નાખ્યા. મને કે મારા શાસ્ત્રમાં લખ્યું છે ગમે ખાવું પીવું ભગવાનને ધરીને ખાવું પીવું. ભગવાન મને કહ્યું, અને મને હું પોતે એમ સ્વીકાર કરી લઉં કે માણસ ગમે તેવા પાપ કરી કબૂલ કરી લે કે મેં આ પાપ કર્યું છે ને, તો ભગવાન એને માફ કરી દે મારા બાપ. આજે મુશ્કેલી એ છે કોઈ કહેતું નથી. આપણે ત્યાં આરતી થાય ને ત્યારે પંડિતો આરતી કર્યા પછી પાણીની ધારા અપાવે. લગભગ હું ન ભૂલતો, યાની કાની જપા પાની જન્માંતર કથાની. તો બાપ કથા છે ને સ્વભાવને સુધારી દેશે. દુઃખ ભૂલવા માટે 9 દિવસ આપણે ભેગા થયા છે. પહેલો ફાયદો આ કથાને ગાવાથી અથવા તો કથાને સાંભળવાથી. શિવ મહાપુરાણની કથાને આપણે સાંભળશું ને એટલે દુઃખ ભૂલી જશે. અને કેવું દુઃખ? પહેલું દુઃખ શાસ્ત્રમાં એ બતાવ્યું જન્મ ધારણ કરવા. અને બીજું દુઃખ આપણી ઉપર આવે છે. બીજું દુઃખ આવી રહ્યું છે. વરસાદ કેટલો પડવાનો એ ખબર મને તમને નથી. ગરમી કેટલી પડવાની મને તમને ખબર નથી. એ ખબર છે, પણ એક વસ્તુની મારા બાપ મને તમને બધાને ખબર છે. આમાં જેટલા બેઠા એને બધાને ખબર છે. અને એ વસ્તુ કઈ કે એક દિવસ મરણ આવશે તો ખબર છે ને, કે નથી ખબર? પછી ખબર નહીં. અહીંયા જટા અવતારાની ભૂમિ છે, કદાચ આ વસ્તુ ન આવતી હોય તો આ તો અવતાર મરણ આવશે કે નહીં આવે? આવશે. બાપ કથા સાંભળશો ને તો મરણ સમયે દુઃખ નહીં આવે. એટલે મરણનું દુઃખ ભૂલવા માટેની આ કથા છે. તુલસીદાસજીના શબ્દોમાં કહું, ગોસ્વામીજી હનુમાન ચાલીસાની પ્રસિદ્ધ ચોપાઈ યુવાનોને આવડે બધાને. હનુમાન ચાલીસા તમને આવડે? એમાં એક ચોપાઈ તુમ્હારો ભજન રામ કો પાવે, તુમ્હારો ભજન તુમ્હારો ભજન રામ કો પાવે, તુમ્હારો
શિવ કથાને સાંભળવાથી દુઃખ ભૂલાઈ જશે અને મરણ સમયે દુઃખી ન થવું હોય તો કથાને સાંભળો, કારણ કે મરણનું દુઃખ આવશે અને આ દુઃખ ભૂલવા માટેની આ કથા છે. મરણ તો આવશે જ. મૃત્યુકાલે દ્વિજશ્રેષ્ઠ ભાગવત બતાવે રામ નામ ઉચરયેત. તો બાપ એક વસ્તુ એ દુઃખ ભૂલવાની કથા છે, બહુ લાંબી ચર્ચા મારે નથી કરવી સમયને જોઈને. બીજો ફાયદો આપણને એ છે કે જે કોઈ આ કથાને સાંભળશે એને સુખ મળશે. સુખ એટલે આમાં અંદરથી કેટલા લોકો સુખી હશે. મેં એક દિવસ કોઈને પરમ દિવસે કોઈને કીધું હતું કે મિલનો માલિક હોય ને એ આપણે જેમ ખાલી બે જ કપડા પહેરીને ફરી કઈ આખા તાકા પહેરીને ન ફરે કે તાકા પહેરીને ફરે, એને બે જ કપડા લઈ. મનથી સુખી હોય ને એ સુખ. તો બીજો ફાયદો કથાની ગાય અથવા તો કથાને સાંભળે અથવા તો કથાનું દર્શન કરીને સુખ મળશે. ત્રીજો ફાયદો કે જે કોઈ આ શિવ પુરાણની કથાને ગાશે અથવા તો સાંભળશે એને ચિંતા નાશ પામશે. આજે વધારે આપણે ચિંતામાં બહુ જીવીએ. બસ મોડી પડી હોય તોય ચિંતા. ચિંતાનો નાશ કરવો હોય તો કથાને સાંભળો. આ શબ્દ છે ચિંતા. મેં આવતા હતા પ્રશાંતભાઈ કે બાપુ બહુ મોડું થઈ જશે. મને કોઈ ચિંતા નથી. મને કે લોકો વાટ જોશે, મેં કોઈ ચિંતા નથી. કારણ કે સાધુ હોય ને એને ચિંતા નહીં, અને ચિંતા હોય ને સાધુ નહીં. સાધુ શું છે? સમાધિ ચિંતા. ચિંતાનો નાશ કરવો હોય તો કથાને સાંભળો. અને છેલ્લો ફાયદો જે કોઈ આ કથાને ગાશે, કથાને સાંભળશે એને પૂરેપૂરી શાંતિ મળશે, વિશ્રામ મળશે. નૈમિષારણ્ય તીર્થમાં સુતજી મહારાજ શિવ પુરાણના મહાત્મ્યની કથા કહે છે કે જેટલા જેટલા દુઃખી જીવો છે ને તમામને ભગવાન શિવની કથા સાંભળવાથી સુખ મળે છે. અને એમાં આ તો શ્રાવણ માસ આખો મહિનો શિવજીને આપી દીધો. બોલો, બીજા બધા દેવતાઓ પ્રસાદ ને કોણ વરસાવે? ભગવાન. બાકી આપણું તો કામ નથી. તો એક બીલીનું પાન કે એક શિવજીને લોટો ચડાવીએ ને શિવરાજ. રુદ્રીના બીજા અધ્યાયમાં લખ્યું છે, રુદ્રી વેદનો આખું સંહિતા છે, એમાં લખ્યું છે કે કાંઈ ન કરો, ભલે બીલી ન ચડાવો, ફૂલ ન ચડાવો, ખાલી શિવના મંદિરમાંથી ઊભા થયો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો શિવ પુરાણની કથામાં આપણે આગળ જઈએ. મને આવડશે એટલું તમને કહીશ. જો ભાઈ તમને ખુલાસો થઈ ગયો, હું કઈ વિદ્વાન નથી, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શિવજીના મહિમા આમાં હું શું ગાઈ શકું. દેવરાજ નામનો એક ગંધર્વ હતો શિવ પુરાણના મહિમાની. આ દેવરાજ આમ તો લખ્યું છે, શબ્દ તો બ્રાહ્મણ છે, પણ મને આ શબ્દ વાપરવો બહુ ગમતો નથી. એટલા માટે નથી ગમતો કે જે બ્રાહ્મણ સંધ્યા ન કરે, જે બ્રાહ્મણ પોતાના કર્મની અંદર ન રહે. બ્રાહ્મણો તો ધરતીના દેવ છે ને, તો વંદન કરાય, બીજું કઈ કરાય નહીં. બસ દાદા છે, ગોરદાદા તરીકે આપણે કહીએ. પણ અહીંયા દેવરાજ એક બ્રાહ્મણ હતો એવી કથા છે. પણ સંધ્યા નથી કરી, કર્મને જાણતો નથી, ભગવાન શિવનું આરાધન કરતો નથી. અહીંયા તો લખ્યું છે સ્નાન પણ નથી કરતો દેવરાજ. એમાં આ દેવરાજને
એક વેશ્યાનો સંગ થયો અને વેશ્યાના સંગમાં આવી દેવરાજ બગડ્યો. આવી કથા છે. થોડુંક ધ્યાન દેજો કથામાં. થોડીક અઘરી કથા છે એટલે હું સરળ ભાષામાં સમજાવવા કોશિશ કરીશ. એક વેશ્યાનો સંગ થયો અને બાપ સંગ જ આપણને બગાડે છે. આપણને બગાડે કોણ? સંગ. મારા યુવાન ભાઈઓ બહેનો અહીંયા ઘણા બેઠા છે એટલે એટલું કહું કે સારો સંગ ન કરો તો વાંધો નહીં, પણ ખરાબ સંગથી દૂર રહેજો. નહીંતર ખરાબ સંગની અસર થતા વાર નહીં લાગે. સારા સંગની અસર થતા વાર લાગશે. ખરાબ સંગની અસર જલ્દી થઈ જશે. બહેનોને પૂછો, ફ્લાવર, તુરિયા, દૂધી, રીંગણા બધું શાક ફ્રીજમાં હોય, વચ્ચે તમારે ડુંગળી ગોઠવી દેવી. ડુંગળીની વાસ બધા શાકમાં આવશે. ફ્લાવર ને ડુંગળીની વાસ નહીં આવે, પણ ડુંગળીની વાસ બધા આવે. ખરાબ દૂધ જે હોય, દૂધ, આ સંગ ઉપર થોડી ચર્ચા કરી દઉં કે સંગ કેવી અસર કરે છે. દૂધ 10 લીટર દૂધ તમારા ઘરમાં સારું પડ્યું હોય, પણ એમાં જો થોડું એક પાશેર દૂધ, દેશી ભાષામાં 100 ગ્રામ દૂધ, એ જો 10 લીટરમાં પડે, બગડેલું દૂધ, તો 10 લીટરની કઈ સ્થિતિ થાય? 10 ને બગડ નાખે. બાપ ખરાબ સંગ છે ને બગાડી નાખે. તો સારો સંગ થાય તો કરવો, ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ સંગથી દૂર રહેવું. ગંગા સતીએ લખ્યું છે, આપણે ત્યાં તમારી બાજુમાં, સંગ તું કરો તો તમે એવા નરમી કરજો પાનમાં. વિશે બધા જય જ્ઞાન મારે હોય ભરપૂર. કુપાત્રની આગળ પાનમાં એ વસ્તુ ન હોય, સમજીને રહીએ જોને ચૂપ ચૂપ. આ વાત ગીતામાં લખ્યું. નિર્માન મોહ, બોલો નિર્માન. શ્લોક તમે બોલી શકો તો સ્વાધ્યાયી કામ. નિર્માન મોહ જીત સંગ દોષા, જીત સંગ દોષ. એવી વ્યક્તિનો સંગ કરો મને તમને બગાડે નહીં બાપ. એટલે મારું એવું નથી કહેવું કે બીડી પીવી હોય તો કોઈ જગ્યાએ પુસ્તકમાં લખેલું છે કે બીડી આ રીતે પકડાય.
એ આવડી જ જાય, ખબર જ હોય બીડી ક્યાં પીવી. કોઈનું બગાડવું હોય તો કઈ પુસ્તકમાં થોડું લખ્યું. ચાણક્ય નીતિશાસ્ત્ર ને બતાવ્યું કે એવો સંગ કરો કે એ સંગ તમને ભગવાન સુધી લઈ જાય, એ સંગ તમને મંદિરમાં લઈ જાય, એ સંગ તમને ભગવાન સુધી પહોંચાડે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્થિતેન ભાગવત. તો આ દેવરાજને છે બ્રાહ્મણ, પણ એવો સંગ થઈ ગયો એટલે સંઘની અંદર એ પાપ કરવા લાગ્યો. ખાલી વેશ્યાનો સંગ થયો એટલે પાપ થયો. ઘટના એમ નથી કે પછી તો વેશ્યામયનું જીવન થઈ ગયું. એમાં એના માતા પિતા સૂતા હતા, એને પોતાની પત્ની પણ હતી. એક દિવસ રાત્રિ એવું બન્યું કે એના મા બાપ ઊંઘમાં હતા અને આ દેવરાજે એના મા બાપને મારી નાખ્યા. કથા છે એટલે મારે બોલવું પડે. મિત્ર, માં છે ને તો પહેલી ગુરુ છે બાપ. હું તો એમ કહું કે ગુરુનો નંબર તો ત્રીજો આવે, પહેલા તો માં છે ને માતૃદેવો. યુવાન ભાઈઓ અને બાળકો બરાબર સમજે કે પહેલી પૂજા કોની હોય? માની હોય. માં શું? મા બાપને મારી નાખ્યા. એની પત્ની હતી, એને પણ દેવરાજે મારી નાખી. અને જે કાંઈ પૈસા, જે કાંઈ ધન હતું એ બધું એને વેશ્યાને આપી દીધું. હવે એમાં એક દિવસ આ દેવરાજને તાવ આવ્યો, બહુ તાવ આવ્યો છે. તાવમાં બધે જાય છે પણ સમાજના કોઈ પણ માણસો એને માન નથી આપતા. એવી કથા છે. ધર્મના વિરોધી માણસો હોય ને એને માન ન મળે. પહેલી વસ્તુ તો એ આપણે જીવનમાં ઉતારી દેવાની. બીજું કે માન કોણ માગે? જેને બીજાને માન આપ્યું હોય ને એ માન માગે. બાકી જો આપણે કોઈને માન ના આપ્યું હોય તો આપણે માગવાના અધિકાર નથી. પહેલા આપણે માન આપતા છીએ. કોઈ પણ વ્યક્તિએ દેવરાજને માન નથી આપ્યું, દેવરાજનો કોઈ સ્વીકાર ન કરે, કારણ કે પાપી છે. અને એ કાળમાં આ શિવપુરાણના સમયમાં તો એવું હતું, પાપી માણસો લગભગ સમાજની વચ્ચે જઈ શકતા નહીં. એટલે હું એવું નથી કહેતો કોઈનો સંગ ન કરવો, પણ સમાજે કોઈએ દેવરાજને તાવના સમયમાં ઘરની અંદર ના આવવા દીધો. દેવરાજ એક દિવસ એવું બન્યું કે ફરતો ફરતો આ દેવરાજ બધાને ગાય છે, બધાને કહે છે કે મને કોઈ તમારા ઘરની અંદર એક દિવસ બે દિવસ રહેવા દો, કારણ કે મને તાવ આવ્યો. દેવરાજ એમ બોલે છે પણ કોઈ આશરો ના. એમાં ફરે છે, એમાં એક શિવનું મંદિર જોયું. શિવાલય, શંકર ભગવાન. શિવના મંદિરો હર હંમેશને માટે શાસ્ત્રના નિયમ પ્રમાણે જ હોય છે. શિવના મંદિરમાં તમે જોજો 5 પગથિયા હોય. 5 પગથિયા એટલે 5 પ્રાણ. આ 5 પ્રાણ લઈને ઉપર ચડવાનું. આપણા શરીરમાં એક પ્રાણથી સંચાલન નથી થતું. આપણા શરીરમાં 5 પ્રાણ છે. વ્યાન, ઉદાન, અપાન, સમાન અને પ્રાણ. આ 5 પ્રાણ છે. આ એક જ પ્રાણથી આ બંગલો ઉભો નથી થાય. બેનો ગાય ને આ બંગલાને બાંધનાર કેવો કા બંગલો કોણે બનાવ્યો. આ એક પ્રાણથી સંચાલન નથી. આવા 5 પ્રાણ છે. અને 5 પ્રાણ લઈને શરીર આમ ચડે શિવ મંદિરમાં. એટલે ચડે, તાવ આવે. તાવથી પીડાતો હતો દેવરાજ. હવે બન્યું એવું કે શિવના મંદિરમાં ભગવાન શિવજીની કથા ચાલતી હતી. આ તાવમાં હતો. કથા શું કહેવાય એને કઈ ખબર નહીં હતી. અને શિવના મંદિરમાં કથા ચાલે છે એટલે એ તાવમાં કથા સાંભળી રહ્યો છે શિવ પુરાણ. ઘણી વખત એવું પણ બને કે તમારે ન સાંભળવી હોય તો તમને કથા સંભળાવી દે. આવું પણ બને. છોકરું નાનું હોય બીમાર પડે, પછી માની દવા પાય
છોકરાને પીવી ન હોય કારણ કે કડવી લાગે, પણ તમે જોજો બેનો પછી બે ત્રણ આડોશી પાડોશી બહેનો બોલાવે કે કમળાબેન તમે આવો અને હતીબેન તમે આવો, આ છોકરાને પકડી રાખો. કેમ કે દવા પાવી છે. એ એના હાથ પકડીને દવા પાઈ દે. શું કામ? છોકરાને સાજો કરવો છે બાપ. એમ સમાજને સાજા કરવા માટે આ કથારૂપી દવા અમે પકડીને પાઈ દેવું તો ખરા. જો નહીં પીવી હોય તોય, નહીં પીવી તોય પાછું, કારણ કે અમારા સમાજને સાજો જોવો છે. સમાજ તંદુરસ્ત જોઈએ બાપ. સમાજ બીમાર નહીં હોવો જોઈએ. અને બીમાર જાય પડવું નહીં, સ્વર્ગ ભેગા થઈ જાય. મહેરબાની કરી, સ્વર્ગમાં બધા બીમાર જ છે. સમજો, સ્વર્ગમાં બધા મોઢા ખડાવીને બેઠા, આમ બોલતું જ નથી એકબીજાની સાથે. ત્યારે અહીંયા આપણે કેટલા વાતોનો ફળાકા કરી. જીના યહાં મરના યહાં ઇસે સિવા જાના. કથા સ્વર્ગ તો આપશે, પણ કથા એક દવા છે. કથા છે એક દવા છે. શરીર બીમાર પડે તો ડોક્ટર દવા આપે, પણ મન બીમાર પડે તો આ કથા છે. મનની જો દવા હોય ને તો આ કથા છે. કથા છે ને ઔષધિ. દેવરાજ તાવની અંદર કથાને સાંભળી રહ્યા છે. શિવજીની કથા ચાલે છે મંદિરમાં અને દેવરાજ આ કથા સાંભળે છે. ત્રણ વસ્તુ બતાવી છે કે કલિયુગની અંદર કાંક કથાને સાંભળો, શ્રવણ કરો. ગોપીએ બોલી હતી કૃષ્ણ ભગવાનની પાસે ભાગવતના 10મા સ્કંદમાં. કૃષ્ણ ભગવાન જયારે રાસલીલામાં અંતર્ધ્યાન થઈ ગયા ને એ વખતે ગોપીઓ એમ કહેતી હતી કે પ્રભુ તું દર્શન ન આપતો કાંઈ વાંધો નહીં, અમારે તારી કથા સાંભળવી છે. કથા અમૃત. શું છે? અમૃત. મળદાને બેઠું કરવું હોય તો કથા કરવી. તવ કથામૃતમ તત જીવનમ કવિ વિરીડિતમ કલ્પશાતહમ તવ કથામૃતમ તત જીવનમ કવિ વિરીડિતમ કલ્પશાતહમ. શ્રવણ મંગલમ શ્રીમદાદકમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જના. તવ કથા. કથા એ અમૃત છે. કથા એ દવા છે. राम नाम की औषधि खरी नित से खाए, अंग पीड़ा व्यापे नहीं એને મહારોગ મટી જાય. આ દેવરાજે પૂરો શ્રાવણ મહિનો શિવ પુરાણની કથા સાંભળીને તો બહુ પાપ કર્યા હતા. શિવ પુરાણનો મહાત્માનો બીજો અધ્યાય. આખો મહિનો એ તાવમાં હતો એટલે કથા સાંભળી. નહીં તો ક્યારે કથા બેસતો જ નહીં હતો. એટલે હું એમ આમંત્રણ આપું અહીંયા કે બીમાર લોકો તો ખાસ કથા સાંભળવાની. એક વસ્તુ. બીજું કે જેને ઊંઘ ના આવતી હોય ને એ લોકો આ મંડપમાં આવી જાય. કથા છે ને સુવડાવી. આજે ઊંઘે નથી આવતી ભાઈ. પુષ્કળ બધું આપ્યું છે છતાં ઊંઘવાની તકલીફ છે. હું તો આમંત્રણ આપું છું 9 દિવસનું. આ પરિવાર તો આમંત્રણ આપ્યું જ છે તમને, પણ હું મારું આમંત્રણ આપું છું કે શાંતિ લેવી હોય તો કથામાં આવજો બસ. શાંતિ કથા સિવાય બીજી ક્યાંય નથી. તો 1 મહિના સુધી આ દેવરાજે કથા સાંભળી. પરાણી કથા સાંભળી એવો શબ્દ હું નહીં વાપરું, કારણ કે મારી વ્યાસ ગાદીની મર્યાદા છે. આ ગાદી ઉપરથી મર્યાદા વગરનું ન બોલાય, મર્યાદા વાળું જ બોલવું. પરાણે નહીં,
એના ભાગ્યમાં હતી ને એટલે કથા સાંભળી, એમ અર્થ કરો. કૂતરું રોટલો લઈ જાય પછી આપણે એમ કહીએ કે પરાણે લઈ ગયું. પરાણે નહીં, દાને દાને પર લિખા હૈ ખાને વાલે કા નામ. એના ભાગ્યનો રોટલો છે. આ નાદ બ્રહ્મ. પરાણે કોઈ કથા સાંભળતું જ નથી. બાપ તમને ભાવ છે એટલે તમે બધા બેઠા છો. નહીં તો બધાને અત્યારે જો સાંજ પડી ગઈ છે, આ કથાનું પરિણામ તમારે બધાને કામ કરો છે ને કે નથી. બાપ કથા ઉપર તમને પ્રેમ છે એટલું કહીશ. કથા સાંભળ્યા પછી દેવરાજનું મરણ થયું. પાપ તો ખૂબ કર્યા હતા, પણ છતાં શિવજીની કથા સાંભળી નહીં એટલે મરણ સમયે આ માણસ દુઃખી ન થયો. પછી કથા તો પૂરી થઈ ગઈ, પણ કથા એને છોડ્યો નહીં. આવું બને કે તમે કથાને છોડી દો પણ કથા તમને નથી. દેવરાજનું મરણ થયું. દેવરાજને લેવા માટે યમના દૂતો બધા નીકળ્યા. યમના દૂતો જ્યાં લેવા માટે આવ્યા ને ત્યાં શિવના ગણો પણ એને લેવા માટે આવ્યા. એટલે યમના દૂતોએ કીધું ભાઈ આ જીવ તો અમારો છે, કારણ કે એને બહુ પાપ કર્યા છે, અને અમે લઈ જઈએ. ત્યારે શિવના દૂતોએ કીધું કે એને આખી જિંદગી પાપ કર્યા, જરૂર અમે સ્વીકારીએ છીએ, પણ જયારે એનું મરણ નજીક આવ્યું ને ત્યારે એને કથા સાંભળી. સફેદ છાપર આવી જાય ને બાપ કથા સાંભળવી. એટલે હું એવું નથી કહેતો કે પૂરી જ કથા સંભળાય. આજે તો યુવાનો કથામાં ખૂબ રહે છે, પણ કથા એક વસ્તુ તો જરૂર આપશે કે દેવરાજને લેવા જેમ યમના દૂતો આવ્યો ને, પણ શિવના દૂતો ના પાડી તમે આ જીવને લઈ જઈ ન શકો. કેમ કે આ જીવ અમારો છે, એને હું કૈલાસમાં લઈ જઈશ. પણ યમના દૂતોએ કીધું ભાઈ એ પાપી છે એટલે દેવરાજને અમે લઈ જશું, કારણ કે વેશ્યાનો સંગ કરતો હતો, એ અનીતિ કરતો હતો, તો એને બધું જ આખી જિંદગી કર્યું, પણ મરણ એને સુધારી દીધું. એને મરણ સુધાર્યું. અને મારા બાપ, મારે તો 30 વર્ષ થયા છે કથામાં, એટલે મારો પોતાનો અનુભવ 30 વર્ષ થયા છે નરેન્દ્રભાઈ. મને હવે કથા જ કરવી ગમે છે. મને કોઈ પૂછે કે બાપુ કથામાં બહુ લોકો હતા તોય રસ નથી, કોઈ હતું નહીં તોય રસ નથી. બસ કથા છે ને એ મરણ સુધારશે મારા બાપ. મરણ સુધારવું હોય ને કથાને જેટલું બને એટલું, જેટલા દિવસ સંભળાય, જેટલી કલાક સંભળાય, મને અડધો કલાક સંભળાય, હું સમજુ કામકાજ હોય તો એક ઘડી કથાને સાંભળો. તો અમુક લોકો એવું પૂછે કે કથા સાંભળીએ મોક્ષ મળે કે ન મળે, એ તમારે કઈ થોડું જોવા આવવું. લોકો અમારે ગુરુ છે, ત્યાં ગયા મોક્ષ અરે મળે એમ ખાતરી સાથે બોલું મળે. અને આ ખાતરી વ્યાસગાદી જ આપી શકે, રાજગાદી વાળા ના આપી શકે. અને રાજગાદી વાળા જેટલી ખાતરી આપી એમાં કે કઈ કામ જ નથી. વ્યાસગાદી વાળા ખાતરી આપી શકે, કારણ કે અમારી વ્યાસગાદી તો બહુ પહોળી છે. બાકી અમારી વ્યાસગાદી બહુ પહોળી. અમે એકલા ના બેસી, અહીંયા બીજા કોઈ પણ સાધુ હોય તેને. અને બાપ તમારું આસન બીજાને આપો ને તો તમે કથાકાર બરાબર. બાકી ખુરશી ઉપર 2 જણા નો બેહી ગયા, તમે ખુરશી ઉપર 1 જ જણો બેહી ગયા. એને ખુરશી ખાલી પણ ખાલી કરવી ન ગમે. એક રાજકારણીનું મરણ થયું, એમાં કેટલાય ચંદનના લાકડા બાળ્યા, પણ પેલો બળે સાગના લાકડા મગાવ્યા, ઈ બાળ્યા, છતાં પેલું મળતું બળે જ નહીં. એમાં એક સાધુએ કીધું કે બીજા બધા લાકડા બાળવા રહેવા દો. કેમ તો ખુરશીનો એક પાયો નાખો એટલે બળી જાય હમણાં. અને ખુરશીનો પાયો નાખો પેલો બળી ગયો. વાત એ સાચી. બાપ ખુરશી એ સંકુચિત છે, ત્યારે આ ધર્મની ગાદી છે ને એ વિશાળ. ગમે તે આવો, આ તો આપણે ઘણા 5-6 સંગીત કરો, બધા હમાઈ જાય. આ બાજુ બધા હમાઈ જાય. બીજાને જગ્યા આપતા શીખો મારા બાપ, બીજાને આસન આપતા શીખો. આ બોલું છું એટલું નહીં, પાછો બાળું પણ. તો દેવરાજને શિવના દૂતો લેવા આવ્યા, કારણ કે એને મરણ સમય કથા સાંભળી. આખી જિંદગી કથા ન સંભળાય
આખી જિંદગી રામ અને કૃષ્ણનું નામ ન લેવાય, પણ મરણ સમયે બહેનોના કીર્તનમાં બહેનો એક રીતે ગાય છે, મને બહુ ગમે. કાલે આવીને કેસે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. આવીને કેસે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. એ કાળ આવીને કેસે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. આવીને કેસે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. શાને કરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને કરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. દેવરાજને શિવ પુરાણની કથા સાંભળી એટલે દેવરાજની મુક્તિ. અને એ દેવરાજને ભગવાન શંકરજીએ પોતાના કૈલાસમાં સ્થાન પહેલો અધ્યાય મહાત્મ્યનો મેં તમને કીધો કે દેવરાજ પાપી હતો પણ કથાને સાંભળી અને ભગવાન શિવની સાધના કરી, ભગવાન શિવનું ભજન કર્યું, મંદિરમાં રહીને તાવના એ અવસ્થા દરમિયાન તો એને ભગવાન શિવજી પોતાનો કૈલાસ આપી દીધો. તો જે કથા સાંભળે સાચા ભાવથી ભલે ન સાંભળે, ભલે ગમે તે ભાવથી સાંભળે, પણ કથા સાંભળીએ તો અહીંયા 2 અધ્યાય પૂરા કરી અને કથા શિવ પુરાણની એક શાસ્ત્ર છે. 9 દિવસ સુધી આપણો આ સત્સંગ છે અને તમે બધા ખૂબ ભાવથી આ કથાને સાંભળો પણ છો. તો દેવરાજની કથા અહીંયા પૂરી કરી અને સંતુળા અને વિનુ એ પતિ પત્નીને શંકર ભગવાને મોક્ષ આપ્યો. એ કથા આપણે કાલે સવારે 9 વાગે જોશું. બરાબર 9 વાગે કથા શરૂ થશે. ભાવથી કથામાં આવજો. 9 વાગે ફરી મળીએ. પહેલા 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ, 2 મિનિટ પ્રભુ નામ લઈએ, આરતી અને પ્રસાદ થાય પછી જજો. કારણ કે આપ તો બધા આ ગામના જ છો. શોભાયાત્રા બહુ સરસ કાઢી, મને ગમ્યું. રામધરી હું તો આમ રોડ ઉપરથી જોયેલું મેં, પણ આજે અહીંયા આવીને ખૂબ આનંદ થયો. તમારા બધાના ભાવને પ્રેમને જોઈને મને ખૂબ ખૂબ સાધુવાદ તમને આપું છું. શિવજીની આ કથા 9 દિવસ સાંભળજો. અને મેં આપને કહ્યું એમાં કથા આપણી છે એમ માની અને કથાને સાંભળવી. અહીંનો બ્રહ્મ સમાજ, અહીંનો પટેલ સમાજ, અહીંનો રબારી સમાજ, બધા જ સમાજને, હરિજન સમાજથી માંડી બધાને અહીંથી વંદન કરું છું. 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા
श्री बालकृष्ण लाल की, श्री उमापति महादेव, श्री पवन सुत हनुमान की, श्री गोलीबार हनुमान की, रामेश्वर महादेव सदगुरु। ओम नमः पार्वती पतये हर हर महादेव। आरती पूज्य दादा ने विनंती आरती करावे। अस्तु। मंगलम पार्वती कांतम मंगलायस्तनो शिव सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। उमापति महादेव श्री गोलीबार हनुमान Ayun. Apo, arti apo. Ay, hindi dapat pa. Talo. Talo. Apo. Apo, apo. Apo, arti apo. Bukan nabi. Talo.